નમસ્કાર સાથીઓ, ભારતની જનગણના 2027ના આ ખૂબ જ મોટા અને મહત્વના રાષ્ટ્રીય મિશનમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. સાચું કહું તો આપ સૌ જ આ અભિયાનની કરોડરજ્જુ છો. તો ચાલો આજે આપણે HLO એપ અને ડેટાની સુરક્ષા વિશેની તાલીમ શરૂ કરીએ, જે આપણી સફળતા માટે એકદમ પાયાની છે. આજે આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ. ચાલો સમય બગાડ્યા વગર સીધા જ પહેલા વિભાગથી શરૂઆત કરીએ. એક વાત હંમેશા યાદ રાખજો, આ કામ ફક્ત આંકડા ભેગા કરવાનું નથી, આ દેશના ભવિષ્યનો પાયો નાખવાનું કામ છે. દરેક નાગરિકનો સાચો અને સુરક્ષિત ડેટા ભેગો કરવો એ આપણી સૌની એક મોટી રાષ્ટ્રીય જવાબદારી છે. તો ચલો આ કામ પૂરા ગૌરવ અને ગંભીરતાથી કરીએ. ચાલો હવે આપણે પ્રેક્ટિકલ તાલીમ તરફ આગળ વધીએ. એપને આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરીએ એ પહેલાં એ જરૂરી છે કે આપણે આપણા ફોનને આ કામ માટે તૈયાર અને એકદમ સુરક્ષિત બનાવીએ. કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરતા પહેલાં આ 3 સુરક્ષા તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ 3 પગલાં તમારા ડિવાઇસને અને એમાં રહેલા ડેટાને સુરક્ષિત રાખશે. ચલો હવે આ દરેકને થોડું વિગતવાર સમજીએ. તો આ IMEI નંબર છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો એ તમારા ફોનનું આધાર કાર્ડ છે. દરેક ફોનનો પોતાનો અલગ 15 આંકડાનો યુનિક કોડ હોય છે. એને શોધવો કેવી રીતે? બહુ જ સહેલું છે. તમારા ફોનમાં ડાયલ કરો *#06#. જેવો આ નંબર દેખાય એને તરત જ કોઈ ડાયરીમાં સાચવીને લખી લો. કેમ? કારણ કે ભગવાન ન કરે ને તમારો ફોન ખોવાઈ જાય તો આ જ નંબર પોલીસને આપવાનો છે, જેથી ડેટાનો દુરુપયોગ થતો અટકાવી શકાય. હવે આપણી HLO એપ બરાબર ચાલે એ માટે તમારા ફોનમાં અમુક વસ્તુઓ હોવી જરૂરી છે. જેમ કે એન્ડ્રોઇડ વર્ઝન 11 કે તેથી નવું હોવું જોઈએ, અથવા જો આઈફોન હોય તો iOS 15 કે તેથી નવું. સાથે જ ઓછામાં ઓછી 4 GB RAM અને 8 GB ખાલી સ્ટોરેજ હોવું જોઈએ. અને હા, નકશા વગેરે જોવા માટે એક PDF વ્યુઅર એપ પણ ઇન્સ્ટોલ કરેલી રાખજો. સરસ. તો હવે આપણો ફોન કામ માટે બિલકુલ તૈયાર છે. તો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. જેવી તમે એપ ખોલશો એટલે તરત જ આ સ્ક્રીન દેખાશે. અહીંયા ઉપરના ખાનામાં તમને જે યુઝર ID મળ્યું છે એ નાખવાનું છે, અને નીચે બોક્સમાં જે આડાઅવળા અક્ષરો દેખાય છે, જેને કેપ્ચા કોડ કહેવાય, એ નાખવાનું છે. આ તમારું પહેલું પગલું છે. હવે આ સ્ટેપ પર ખાસ ધ્યાન આપજો. અહીં તમારે તમારા કામ માટે ભાષા પસંદ કરવાની છે. અને હું ફરીથી કહું છું, બહુ જ ધ્યાનથી પસંદ કરજો, કારણ કે એકવાર તમે ભાષા કન્ફર્મ કરી દીધી પછી એને બદલવાનો કોઈ ઓપ્શન નથી. એટલે જે ભાષામાં તમે સૌથી વધુ સરળતાથી કામ કરી શકો, બસ એ જ પસંદ કરજો. કોઈ ઉતાવળ ન કરતા. જેવી તમે ભાષા પસંદ કરશો એટલે તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 આંકડાનો એક OTP આવશે. એ OTP અહીં નાખવાનો છે. આનાથી એ નક્કી થશે કે આ તમારો જ ફોન છે અને એપ તમારા ડિવાઇસ સાથે સુરક્ષિત રીતે જોડાઈ જશે. અને હવે આ છેલ્લું પગલું. અહીં તમારે તમારો પોતાનો એક પર્સનલ પિન સેટ કરવાનો છે. આ પિનનો ઉપયોગ તમે દર વખતે એપ ખોલવા માટે કરશો. એટલે એવો પિન રાખજો જે તમને યાદ રહે પણ બીજા કોઈ સહેલાઈથી ધારી ના શકે. બસ આટલું કરતાં જ તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ. સારું, તો હવે આપણે આ તાલીમના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ, નાગરિકોના ડેટાનું રક્ષણ. આ જે નિયમો છે એનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. ચાલો આપણે આ લોક અને બ્લોકના 4 સુવર્ણ નિયમો સમજી લઈએ. પહેલો નિયમ: હંમેશા ફિંગરપ્રિન્ટ કે ફેસ લોક વાપરો અને 2 મિનિટમાં ફોન ઓટો લોક થઈ જાય એવું સેટિંગ રાખો. બીજો નિયમ: રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડના ફ્રી વાઇફાઈનો ઉપયોગ ક્યારેય ન કરો. ત્રીજો નિયમ: પબ્લિક જગ્યાઓ પર મળતા USB ચાર્જિંગ પોર્ટથી દૂર રહો, કારણ કે તેનાથી વાયરસ આવી શકે છે. અને છેલ્લો નિયમ: જ્યારે જરૂર ન હોય ત્યારે બ્લૂટૂથ અને વાઇફાઈ બંધ રાખો. હવે વાત કરીએ આપણી નૈતિક જવાબદારીની. યાદ રાખજો, લોકોનો ડેટા આપણી પાસે એક અમાનત છે. આ ડેટાનો બેકઅપ ભૂલથી પણ તમારા પર્સનલ Google ડ્રાઈવ કે iCloud પર લેવાનો નથી. ડેટા ફક્ત અને ફક્ત સરકારી સર્વર પર જ સિંક કરવાનો છે. કોઈપણ વ્યક્તિના ઘરના, ID કાર્ડના કે ચહેરાના ફોટા પાડવાની સખત મનાઈ છે. અને જો ક્યારે ફોન ખોવાઈ જાય તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તમારા ઉપરી અધિકારીને જાણ કરો. સરસ. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે જ્યારે આપણે ફિલ્ડમાં કામ કરતા હોઈએ
ત્યારે એપનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને કઈ બાબતો બિલકુલ નથી કરવાની. આ 5 મુદ્દા તો બરાબર મગજમાં બેસાડી દેજો. પહેલું, હંમેશા એક જ ફોન વાપરવાનો છે. બીજું, કામ શરૂ કરતા પહેલાં તમારા બ્લોકની વિગતો બરાબર છે કે નહીં એ ચકાસી લો. ત્રીજું, દર 10-15 ઘરની વિગતો ભર્યા પછી ડેટા અપલોડ કરતા રહો. ચોથું, કામના પહેલા દિવસે રિફ્રેશ બટન દબાવવાનું ભૂલતા નહીં. અને પાંચમું, જ્યારે આખો બ્લોક પૂરો થઈ જાય ત્યારે સહીઓ લીધા પછી સિંક જરૂર કરજો. આ નાની નાની આદતો તમારું કામ ઘણું સરળ બનાવી દેશે. જુઓ, મેં કહ્યું હતું ને કે એક જ ડિવાઇસ વાપરવાનું. આ સ્લાઇડ એ જ બતાવે છે. જો તમે કોઈ નવા ફોનમાં લોગિન કરવાની કોશિશ કરશો તો ડાબી બાજુ જેવી ચેતવણી દેખાશે. અને જો તમે કન્ફર્મ પર ક્લિક કરી દીધું તો તમારું જૂનો ફોન તરત જ લોક થઈ જશે, જે જમણી બાજુના ચિત્રમાં દેખાય છે. પછી એમાં તમે કંઈ નહીં કરી શકો. અને આ વાત ગાંઠ બાંધી લેજો. જો તમે ડિવાઇસ બદલ્યું તો જૂના ફોનમાં જે પણ ડેટા સિંક કર્યા વગરનો પડ્યો હશે એ બધો જ હંમેશા માટે ડિલીટ થઈ જશે. એને પાછો લાવવાનો કોઈ જ રસ્તો નથી. એટલે નિયમ સીધો અને સાદો છે. જે ફોનથી કામ શરૂ કરો બસ એ જ ફોન પર કામ પૂરું કરવાનું છે. ભૂલથી પણ ડિવાઇસ બદલવાનો વિચારતા નહીં. સારું, તો હવે આપણે આપણી તાલીમના સમાપન તરફ છીએ. ચાલો છેલ્લે આપણે એ સમજીએ કે આપણું આ મહેનતનું કામ દેશના મોટા ઉદ્દેશ્ય સાથે કેવી રીતે જોડાયેલું છે. આપણી આ વખતની જનગણનાનો મુદ્રાલેખ છે, જનગણના સે જનકલ્યાણ. આ ફક્ત એક સૂત્ર નથી, પણ આપણા કામનો આખો સાર છે. તમે જે દરેક સાચી માહિતી ભરો છો અને ડેટાને સુરક્ષિત રાખવા માટે જે સાવચેતી રાખો છો એ સીધી જ દેશના લોકોના કલ્યાણમાં મદદ કરે છે. આ જ આપણા કામની સૌથી મોટી પ્રેરણા છે. તો અંતમાં મારે તમને સૌને બસ એક જ સવાલ પૂછવો છે. શું આપણે દરેક નાગરિકની માહિતીને એક અમાનતની જેમ સાચવવાની આ મોટી જવાબદારી નિભાવવા માટે પૂરી રીતે તૈયાર છીએ? મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌનો જવાબ હા જ હશે. ચાલો સાથે મળીને આ રાષ્ટ્રીય યજ્ઞને સફળ બનાવીએ.